આપણે બનાવવા જઈ રહ્યા છે ફાલુદાની સેવ. મિશ્રણ હીરા તૈયાર થઈ ગયેલું છે. ફાલુદાની સેવ બની ગઈ. જો ભાઈ આ તમારા ભાઈએ બનાવેલું છે. આપણનો તો ટાઈમ થઈ ગયેલો છે. વેરી ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ચાલો આપણે જઈએ હવે. ટાઈમ થઈ ગયેલો છે સવારે 11 વાગે. નીકળીએ. આજે તો ટેમ્પરેચર એટલું બધું નથી, બરફ બી નથી, થોડોક વરસાદ રાતના પડી ગયેલો હતો. હવે આજે વાદળ જ છે. કાલે કશે નીકળું. આજે પણ બતાવું તમને. જો Waiting for Perry. Let's go. Let's begin. Paired. ટેમ્પરેચર ઓછું નથી એનો મતલબ એ કે ભાઈ માઇનસમાં ટેમ્પરેચર નથી. અત્યારે ટેમ્પરેચર કેટલું છે કેવું? અત્યારે ટેમ્પરેચર છે 4 ડિગ્રી સેલ્સિયસ. તો બી હું જેકેટની જમ્પર પહેરીને નીકળું છું. જેકેટની બી જરૂર નહીં પડે કામ પર. ચાલો પહોંચી ગયા આપણે. વાદળ જતું રહ્યું. ત્યાંથી અહીંયા આવતા સુધીમાં 20 મિનિટમાં તડકો, ફૂલ તડકો. જો બતાવું છે. જરાક બી વાદળ નથી. ને ઘરેથી નીકળ્યા ત્યારે વરસાદ પડતો હતો. આ ખૂબી છે, આ ખાસિયત છે. ચાલો મળીએ અંદર. ચાલો આગ લગાવી દઈએ પહેલાં હવે તંદૂરમાં. દેશી રીતે આવી ગયા હવે આપણે અહીંયાના કિરદારમાં. આપણે અહીંયાથી એપ્રન ચલાવી દઈએ હવે. રાઈટ. તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છે ફાલુદાની સેવ. જે ફાલુદામાં મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે ફાલુદાની સેવ, તે બનાવવા જઈ રહ્યા છે. તો આખી પ્રોસેસ હું તમને આગળ સમજાવું છું ને કેપ્ચર કરીને બતાવું છું કે કેવી રીતના આપણે બનાવીએ છીએ રેસ્ટોરન્ટમાં. ચાલો સૌ પ્રથમ પહેલાં આપણે કઢાઈ લેવું. મોટી કઢાઈ આની એરિયા. કઢાઈને પહેલાં આપણે પાણી મારી હું પ્રોપર સાફ કરીને પછી પ્રોપર સાબુથી શહેરીથી અને પહેલાં એકવાર આપણે બરાબર હાથ મારી લેવું. ચાલો તો એના માટે સૌપ્રથમ આપણે પાણી લેવું. 1 કિલો આપણે કોર્નફ્લોર માટે આપણે 8 લીટર જેટલું પાણી, 7 થી 8 લીટર. તો આ 3 લીટરનું જગ છે. તો આપણે 7 થી 7.5 લીટર એટલીસ્ટ પાણી લેવું આપણે 1 કિલો કોર્નફ્લોર માટે. તો આની પર માર્કિંગ છે, બરાબર છે. ચાલો આ પાણી પહેલાં આપણે મૂકી દઈશું કુકર પર અહીંયા. અને હું હવે બંધ કરી દઉં છું કારણ કે આ ઉપરનું ચાલે છે. ઓકે, ઉપરનું ચાલે એટલે આને બંધ. જો આ આપણો સ્કેલ છે કિલો ને લ્યુબમાં. આપણે આ લોટ એને આપણે અહીંયા મેઝર કરી લઈશું. ટોટલ વેટ છે આનું 4 કિલો ને 75 ગ્રામ. તો આપણે આમાંથી 1 કિલો કાઢીને અહીંયા જ્યારે 3 કિલો ને 75 ગ્રામ રહે એટલો લોટ કાઢી નાખો એટલે 1 કિલો ત્યાં થઈ જશે. ચાર જોઈ લઈએ પાછા. તો ભાઈ આમાં 3 કિલો 75 રહી ગયું છે હવે, એટલે તાંગડી આપણું 1 કિલો મેઝરમેન્ટ કમ્પ્લીટ. હવે આને પાછા બંધ કરીને મૂકી દઈએ. નેક્સ્ટ ટાઈમ આપણને જોઈએ ત્યાર માટે. ચાલો આગ લગાવવાની સાથે સાથે આપણે એક પેરેલલ એક કામ હજુ કરી લઈએ. પાણી આપણને જોઈએ ઠંડુ, બિલકુલ ચિલ્ડ. ને આ એની માટે આપણે એના માટે આ ટાઈપનું વાસણ હોય. આમાં જ્યારે કોર્નફ્લોર બિલકુલ રેડી થઈ જાય આપણે આમાં નાખીશું અને ઉપરથી પ્રેસ કરશું
એટલે આના જે કાણા છે તેમાંથી સેવ નીચે પડશે બરાબર. ચલો આગળ બરાબર. એના માટે આપણને આ ચમચો જોઈશે મોટો બરાબર છે. સૌથી પહેલાં લઈને એમાં છે ને એને મિક્સ કરવું પડે કારણ કે આ બેસી જાય કોર્નફ્લોર જે છે ને જો આ એટલે ગેસ ચલાવવા પહેલાં આને બરાબર એની પાણીમાં મિક્સ કરવો પડે. સ્લરી બનાવવી પડશે એની જો આવી રીતના. જો આ એક રસ જ્યારે પાણી થઈ જાય ને કોર્નફ્લોર સાથે નીચે એ નહીં હોવું જોઈએ. મિક્સર કરીને પછી આમાં 1 કપ જેટલું તેલ આશરે એમ તો 1 કપ જેટલું નાખવાનું હોય પણ મેં આશરે નાખેલું છે. આટલું કર્યા પછી આપણે એને આગ લગાવો. જો ભાઈ એના માટે આપણે પહેલાં તૈયારી કરી લીધી. આ ઠંડા પાણીનું આખું એક ડબ્બું ભરી લીધું. આ એમાંથી કાઢવા માટે આમાં કઢાઈમાંથી ને આ સ્ક્રેપર આ ઉપરથી પ્રેસ કરવા માટે એને આપણે હમણાં અહીંયા રહેવા દઈએ. જ્યારે એ થઈ જશે કૂક થઈ જશે ને ત્યારે હવે આપણે એમાં આગ લગાવી દઈએ. ચાલો તો અહીંયા આગ ચાલુ જ છે. અહીંયાથી આપણે જરાક લઈને આ ગેસ ઓન. હવે આને એટલીસ્ટ 20 મિનિટ સુધી અને જ્યારે ગાઢું થઈ જાય હું તમને બતાવે ગાઢું થઈ જાય પછી આપણે લગભગ 8 થી 10 મિનિટ સુધી એને કૂક કરવાનું છે. આગળ પ્રોસેસ જોતા જઈએ આપણે. ભાઈ ઇન્ગ્રીડિયન્ટ્સ બિલકુલ સિમ્પલ છે. ખાલી મેઝરમેન્ટ છે 8 લીટર જેવું પાણી, 1 કિલો કોર્નફ્લોર ને 1 કપ તેલ. બસ 3 વસ્તુથી વધારે બીજું કંઈ જ નથી આમાં. અને આને આ રીતના કૂક કરવાનું છે કે એ તૂટે નહીં એવી રીતના જોઈએ. અને ફૂલ આંચ પર પકાવવું આપણે એક હલવાઈની જેમ. ત્યાં પાણી જેવું છે પછી એમાં કઈ ચાર આવે ઘાટું થઈ જાય ને પછી જો ભાઈ હવે આ ફોર્મ જાડું થવા લાગ્યું. એને આપણે એક રસ રાખવાનું છે એન્ડ સુધીને આવી રીતના. જો આ ઘાટું થઈ ગયેલું છે. જો ભાઈ લગભગ 15 થી 20 મિનિટ ઉપર મેં પકાવેલું છે અને આ હિસાબે ગાઢું ને એને ચલાવ્યા જ કરવાનું છે. નીચે લાગે નહીં એમ. જો થોડું બી લાગે તો પછી એ બળી જશે ને કાળું થઈ જશે. કાળો ભાગ આવશે અંદર. એટલે આને એક રસ અને સતત કન્ટિન્યુઅસ એને પકાવવાનું છે. લગભગ 25 મિનિટ સુધી મેં આને આવી રીતના ચલાવેલું છે બરાબર છે. એટલે હું કે પ્રોપર કૂક થઈ જાય એમ. જે કોર્નફ્લોર છે ને એ કૂક થઈ જાય. જે કૂક થઈ જાય તો પછી સેવ જે આપણે બનાવીએ ને ફાલુદાની એ તૂટે નહીં. તૂટે મતલબ ઓછી તૂટે. એનું ફોર્મ જે હોય પાછું લોટ નહીં થાય એમ. એનામાં જે પકડ આવી જોઈએ પકડાય. ભાઈ આ જે મિશ્રણ છે તે એક્સ્ટ્રીમલી ગરમ છે, ઉકળતું છે. જો છાંટા પડ્યા ને ચામડી પર તો બળી એમ દાજી જાઓ તમે. એટલે આને સાચવીને હલાવવાનું છે. નીચે અંદર જ રાખવાનો તબેથો કે ભાઈ એનાથી જે મિશ્રણ છે તે બહાર તમારી ઉપર નહીં ઉડે. નહીં તો લાંબી બાહીના પહેરવા પડશે અને પછી જ કામ કરવાનું આમાં. ભાઈ આપણું મિશ્રણ હીરા તૈયાર થઈ ગયેલું છે ફાલુદાની સેવનું. તો આપણે કૂક થઈ ગયો પ્રોપર. જો એમ કરો ને એટલે એનો કલર બી થોડોક બદલાયેલો છે. વ્હાઇટમાંથી પછી આ હિસાબનું દેખાવા માંડે ટ્રાન્સપેરન્ટ ટાઈપ. તો એનો હું કુકર જરાક સ્લો કરી દઉં. હવે ગેસ ધીરો. જો ભાઈ હવે આનેથી આપણે એમ કાઢવાનું છે. આપણે 2 થી 3 વાર આખું ભરવું નહીં, લગભગ અડધાથી થોડુંક ઉપર.
મૂકીને પછી ઉપરથી પ્રેસ કરવાનું છે આપણે. જો ભાઈ આ હિસાબની સેવ પડે આ રીતના. ઠંડુ પાણી જોઈએ હા પણ, કારણ કે આપણું જે એ છે મિશ્રણ તે બરાબર ઉકળતું હતું, એટલે એના માટે સેવ ફોર્મ લાવવા માટે આ રીતે ઠંડા પાણીમાં એને રાખીને ઠંડુ પાડવું પડે, નહીં તો બધી તૂટી જાય. અને આરામથી અત્યારે જ્યાં સુધી થોડુંક એ ત્યાં સુધી તો મૂછી લઈએ આપણે. હવે આને મૂક્યું આપણે સાઈડ પર, અને વચ્ચે લાવો. આ બધું આપણે હવે લઈ લીધું છે. જો ભાઈ આ હિસાબે બધી ફાલુદાની સેવ બની ગઈ છે, પણ એને આપણે ઠંડા પાણીમાં રાખવી પડે, નહીં તો બધી તૂટી જશે. જ્યારે ઠંડા પાણીમાં રહે ને, ઠંડી થાય ને પછી બરાબર થઈ જશે. આનું પાણી બી ચેન્જ કરવું પડશે, પાણી બી ગરમ થઈ ગયું છે. વેજીટેબલ લાવી આપવાનું છે ગયા અઠવાડિયાની જેમ. તો પહેલાં વેજીટેબલ શોપ પર જાઉં છું ને પછી એને લાવી આપું. ગાડીની ચાવી તો ગજવા મરી ગયેલી. ચાલો ધાણા, લેટસ બધું ટામેટા અને ક્યુકમ્બર બધું મૂકી ગાડીમાં. ઠંડી છે. હવે આ વેજીટેબલ પાછું પહોંચાડી દઈએ ને નીકળીએ. ઠંડી એટલી છે, ખાસી એવી ઠંડી છે. તડકામાં હોય એટલી ઠંડી લાગે છે. મસ્ત છે. અત્યારે થોડું થોડું છે વાદળ, વધારે નહીં. ચાલો પ્લેટફોર્મનું ટ્રાફિક તો પણ છે ને પણ. ચાલો આ માલ હવે નીચે અંદર લઈ ગયા. જો ભાઈ આ તમારા ભાઈ બનાવેલું છે. આપણને તો ટાઈમ થઈ ગયેલો છે, પણ કરી બનાવી દીધી છે મિનિટ કરી. ऐसा रेगुलर है ना कि लार्ज है? બરાબર ગાર્નિશિંગ માટે કોરિએન્ડર નાખી દીધું. જો ભાઈ ચા તંદૂરી ને આમ એપ્રોન ઉતારી દીધેલું હતું. હવે આપણે નીકળીએ. એપ્રોન ઉતાર્યા પછી ઓર્ડર આવ્યો, એટલે પછી મારે એ રીતના જ બનાવવું પડ્યું. ચાલો નીકળીએ, પછી મળીએ આપણે. વોટ્સ ધેટ? Look at this. Look at this. Yeah, I can see it. You can even move it. Why we can move it? Because it's moving. What you been doing there? Huh? What you Where? In that? Oh, Kaka, did you see me come? Yeah.